નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવી જાઓ. આપણે વિભાગ એ જોતા હતા, એમાં આપણે જોયા હતા વિકલ્પો. તો હવે આગળ જોઈશું ને વાલા, ખાલી જગ્યાઓ. તો એ ખાલી જગ્યામાં પહેલી જ ખાલી જગ્યા છે મિત્ર કે ફેરસ સલ્ફેટનો સ્ફટિકનો રંગ કેવો હોય છે. ત્રણ ઓપ્શન આપ્યા, જેમાંથી એક જ ટીક કરવાનો, ત્રણ ટીક નહીં કરવાના. અને અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની હોય છે અને તમારે પેપરમાં લખવાનું હોય છે. ત્રણેય વિકલ્પ કે બે વિકલ્પ લખવા નહીં. તમારો જવાબ ખોટો જ પડે મિત્ર. એના કરતા તો સારું એ છે કે ત્રણમાંથી ગમે એ લખો. ન આવડતો એ ત્રણમાંથી કોઈ પણ એક લખો એ સારું, પણ લખવાનો તો એક જ. તો આપણો જવાબ બનશે લીલો. સહેજ લીલાશ પડતા રંગનો સ્ફટિક હોય છે. બીજું છે, આપણા શરીરમાં C6H12O6 આ ભાઈનું નામ શું? પેલા દીકયો, એનું નામ છે ગ્લુકોઝ. તો આ ગ્લુકોઝ છે એનું દહન, એટલે આપણા શરીરમાં જે ગ્લુકોઝ છે એને ઉર્જામાં રૂપાંતર કરીએ છીએ આપણે, ત્યારે એ કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય? તો આ ત્રણેય નામ આપણે પેલા ચેપ્ટરમાં જોઈ ગયા છે. સંયોગીકરણ એટલે શું? કે બે ભેગા થઈને એક બનાવે, એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. બીજું ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. ઉષ્મા શોષક એટલે જે ઉષ્મા શોષે, અને ઉષ્મા ક્ષેપક એટલે જે ઉષ્મા પેદા કરે છે, એ આપણને ઉષ્મા આપે છે. તો અહીંયા બે માંથી એક નથી બનતું, તો આ તો નહીં જ આવે. હવે વાત રહી ઉષ્મા શોષક ને ઉષ્મા ક્ષેપક ની. તો આપણને એ ખબર છે કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક, અને અંગ્રેજીમાં કહી તો એક્ઝોથર્મિક રિએક્શન કહેવાય છે મિત્રો આને. નેક્સ્ટ જોઈએ આપણે, ખાલી જગ્યા લગાવવાની પદ્ધતિ લોખંડની સાંતળવાની તવીને એટલે કે ફ્રાઈંગ પેનને કાટ લાગવાથી અટકાવી શકે છે. તો આપણે ભાઈ લોખંડની તવી હોય એને રંગ ન લગાડાય, ખાવાનું હોય એમાં. બીજું, ઝીંકનું સ્તર ન લગાડાય, કેમ કે લોખંડની તવી છે. ઝીંકને સ્તર લગાડવાથી આપણું જે ખાવાનું છે એનું ફોર્મ્યુલા બગડી શકે. તો આપણે જનરલી શું કરતા, અહીંયા ગ્રીઝ શબ્દ વાપર્યો છે. ગ્રીઝિંગ કરવું એટલે કે તેલનું પડ ચડાવવું. તો જ્યારે જમણવાર પૂરો થઈ જાય અને આપણા ભાઈઓ બધાય વાસણ ભેગા કરી લે, પછી શું કરે, લોખંડની તવીને તેલ લગાડી દે, જેથી કટાય નહીં. તો આપણો જવાબ બનશે અહીંયા ગ્રીઝિંગ પ્રક્રિયાથી અથવા ગ્રીસ લગાડવાથી. નેક્સ્ટ જોઈએ, કે ખાલી જગ્યા ચમકદાર અધાતુ છે. જો અહીં ધ્યાન રાખજો, અધાતુ આપણે જોયું છે કે સામાન્ય રીતે કોઈ દિવસ ચમકદાર હોય નહીં. ચમકદાર હોય શું હોય? ધાતુ હોય છે. પણ અહીંયા એમ પૂછ્યું છે કે અધાતુ અને વળી પાછી ચમકદાર, તો એને કહેવાય અપવાદ. એ અપવાદ એટલે આયોડીન. આયોડીન છે એ ચમકદાર અધાતુ છે, અપવાદમાં પૂછી શકે. હવે હીરો અને ગ્રેફાઇટ, આ પિક્ચરનો હીરો નહીં, કયો હીરો? ડાયમંડ. જે ડાયમંડ હીરો છે અને ગ્રેફાઇટ છે એ ખાલી જગ્યાના અપર રૂપો છે. તો આપણે જનરલી વાત કરતા હોય છે કે ગામડામાં રહેતા લોકો આ શબ્દથી જાણીતા હોય છે, બહુરૂપી. બહુરૂપી છે એ કોણ હોય? તો કે કલાકાર હોય, અલગ અલગ રૂપ ધારણ કરીને આપણને દર્શન કરાવે. કોઈ ભગવાન ના હોય, કોઈ સંત ના હોય, એના રૂપ ધારણ કરીને દર્શન કરાવે. બહુ રૂપ ધરાવતા હોય એટલે એને બહુરૂપી કહેવાય. તો એ બહુરૂપી જેવા જ આ અપર રૂપ. કાર્બનના કેટલા રૂપ છે? તો એ આ કાર્બનના હીરો અને ગ્રેફાઇટ એક અપર રૂપ છે. એ કાર્બન જ છે બે, પણ કાર્બનના જે અંદર કાર્બન તત્વ છે અલગ અલગ રીતે ગોઠવાયેલા હોવાના કારણે આ બે રૂપ અલગ બને છે. તો એ કોના અપર રૂપ છે? હવે તો આપણને ખ્યાલ આવી જાય, કાર્બનના અપર રૂપ છે. નેક્સ્ટ છઠ્ઠી ખાલી જગ્યા જોઈએ, વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય. ઉદ્દીપક એટલે શું? કે જેની હાજરીમાં પ્રક્રિયા કરો તો એ પ્રક્રિયા થાય. આપણે જેમ હોય કે બે ભાઈઓ હોય, બે ભાઈઓ બોલતા નથી, તો કોઈ ત્રીજા આવીને બેને સમાધાન કરાવવું પડે છે. એ ત્રીજો એટલે ઉદ્દીપક, એવું સમજી શકાય. તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા માટે ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે. એમાં આપણે ટીક કરશું નિકલ ઉદ્દીપક, અથવા લખશું નિકલ, જે ધાતુ છે. હવે સાતમી ખાલી જગ્યા એ અધાતુ હોવા છતાં ચમકદાર છે. તો હમણાં જ આપણે વાત કરી છે કે કઈ એવી અધાતુ છે કે જે ચમકદાર છે?
અધાતુ ચમકદાર હોવી જોઈએ નહીં, પણ અપવાદ છે એક. તો આ ત્રણેયમાંથી કઈ અધાતુ ચમકદાર છે? તો આઈ એટલે શું, Hg એટલે શું અને Ag એટલે શું, એ તમને ખ્યાલ હોય તો તમને આ અધાતુ ઉપરથી સીધા જવાબ મળી જાય. આમાં આયોડીન એટલે આઈ, Hg એટલે પારો અને Ag એટલે ચાંદી. તો ચાંદી અને પારો એ બે ધાતુ છે, ચોખ્ખી વાત છે. જવાબ શું બને આપણો? આયોડીન, કેમ કે અધાતુ પૂછ્યું છે. પછી પૂછ્યું છે કે બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. સંરક્ષણ એટલે એને ભેજ કે કોઈ બીજા વસ્તુથી નુકસાન ન કરે એના માટે આપણે એમાં અંદર શું ઉમેરીએ છીએ? તો અથાણામાં ખાટું કોઈ પદાર્થ ઉમેરીએ છીએ. તો એ ખાટું પદાર્થ એટલે શું? વિનેગર. તો વિનેગર આ ત્રણેયમાંથી શેમાંથી બને? આલ્કોહોલથી બને છે? નથી બનતો. એસ્ટરથી પણ નથી બનતો. તો એ એસિટિક એસિડથી બને છે. ચોથા પાઠમાં આપણને કાર્બનિક તત્વોના ઉપયોગમાં આપ્યું છે કે એસિટિક એસિડનો ઉપયોગ વિનેગર એટલે કે સરકો બનાવવામાં થાય છે, જેનો આપણે સંરક્ષક તરીકે ઉપયોગ કરીએ છીએ. એટલે જવાબ આપણો બનશે એસિટિક એસિડ. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ આપણે. બ્યુટેનોન 4 કાર્બન ધરાવતું સંયોજન છે, જેમાં ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ આવેલો હોય છે. ટૂંકમાં આપણે સમજીએ કે કાર્બનિક સંયોજનો છે એના બે ભાગ પડે. કોઈ એક અહીંયા આપણે જોઈ લઈએ કે બ્યુટેનોન આપ્યું છે, તો બ્યુટેન વત્તા ઓન, આ બે ભાગ પડે. તો એ બ્યુટેન છે એક કાર્બનિક સંયોજન છે કે જેનામાં 4 કાર્બન આવેલા હોય. કેમ કે એમાં બ્યુટ લખ્યું છે, 4 કાર્બન હોય તો એને બ્યુટ કહેવાય. વળી પાછું આ ઓન છે એ પ્રત્યય કહેવાય. નામની પાછળ લાગે ને પ્રત્યય કહેવાય, આગળ લાગે ને પૂર્વક કહેવાય. તો જે આ પ્રત્યય લાગે છે શેના કારણે લાગે છે? તો કે એ કાર્બનિક સંયોજનમાં આવેલા ક્રિયાશીલ સમૂહના કારણે લાગે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે ઓન પ્રત્યય લાગે, બ્યુટેનોન ઓન પ્રત્યય લાગે છે. તો એ ઓન પ્રત્યય ધરાવતું ક્રિયાશીલ સમૂહ કયું? તો એ જો કીટોન. એટલા માટે આપણો જવાબ શું બનશે? કીટોન ક્રિયાશીલ સમૂહમાં બ્યુટેનોન આવે છે. 10મી ખાલી જગ્યા. 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા હોય છે. ટાઈપિંગ મિસ્ટેક છે, આ હોય છે અહીંયા આવે છે પણ ટાઈપિંગ મિસ્ટેક છે, સમજી શકાય કે 8 કાર્બન પરમાણુ ધરાવતા આલ્કેનમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો 8 કાર્બન ધરાવતું આલ્કેન કીધું છે. તો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું છે? તો CnH2n+2 છે એ આલ્કેનનું છે. તો Cn એટલે n એટલે 8 કાર્બન કીધા છે. તો H કેટલા થાય? તો અહીંયા મૂકીએ C8 H 2 કૌંસમાં 8 વત્તા 2 એટલે કેટલા થાય? C8 H 8 દુ 16 અને 2 18 થાય. તો આ ત્રણેયમાંથી કયો જવાબ આવશે? હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 18 છે મિત્રો. 11મો જો, પર્ણરંધ્ર ખુલવા કે બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે. પર્ણરંધ્ર એટલે શું મિત્રો? કે જ્યાંથી ઓલી બાષ્પ છે એ વૃક્ષમાંથી વાતાવરણમાં જાય છે, તો એને ટાઈમે ટાઈમ ખુલવું પડે અને બંધ થવું પડે. તો એ ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? રક્ષક કોષો કરે છે. તો આપણો જવાબ બનશે રક્ષક કોષો. 12મું જોઈએ, જઠરમાં ખોરાકના ખાલી જગ્યા ઘટકનું અંશત પાચન એટલે કે થોડુંક પાચન થાય છે. તો કયા ઘટકનું થોડુંક પાચન થાય છે? તો અહીંયા આપણે ચરબી ટીક કરીશું કે ચરબીનું અંશત એટલે થોડુંક પાચન થાય છે. 13મું, માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે. તો ઝાલર છે એ એનું શ્વસન અંગ છે. કોનું? માછલીનું. 14મું, અમીબામાં ખોરાકનું પાચન
ખાલી જગ્યામાં થાય છે. તો અમીબામાં ખોરાકનું પાચન શેના વડે થાય છે? તો ઓપ્શન આપ્યા છે આપણને, બીજાનું ધાણી, અન્નધાની અને કોષ કેન્દ્ર. તો એ અમીબા જે હતા એમાંથી પછી અહીંયા આવી રીતે બે ટેરવા જેવા પક્ષમાં ખુલતા હતા, અહીંયા ખોરાકને પછી ચારે તરફથી ઘેરી લેતા હતા અને અંદર અન્નધાનીમાં એનું પાચન કરતા હતા. એટલે જવાબ બનશે અન્નધાની. 15મું, બાઉમેનની કોથળી અસંખ્ય રુધિર કેશિકાઓ ધરાવે છે. તો જે ઉત્સર્જન તંત્ર આપણને આપેલું છે એની ઈ ચોપડીમાં જમણી બાજુ આપણને આકૃતિ આપેલી છે, એક આવા આકારની. આવી આકૃતિ આપેલી છે અને અહીંયા આમ રુધિર કેશિકાઓ આવી ગૂંચળામય ગોઠવેલી છે. તો એ ગૂંચળામય છે રુધિર કેશિકાઓ, એટલે એ ગૂંચળાને રુધિર કેશિકા ગુચ્છ કહે છે. આપણો જવાબ બનશે રુધિર કેશિકા ગુચ્છ. બાઉમેનની કોથળી અહીંયા આવે છે, તો અહીંયા આવેલી રુધિર કેશિકાઓને રુધિર કેશિકાઓ ગુચ્છ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે એનું ગૂંચળું હોય છે. 16મું, ખાલી જગ્યા લક્ષણો વારસાગત હોય છે. તો વારસાગત લક્ષણ એક શરીરમાંથી બીજા શરીરમાં કઈ રીતે પહોંચે? તો કે પ્રજનન પછી આનુવંશિક જે એના અનુવંશ, અનુ એટલે એના પછીનું અને વંશ એટલે પછીનો વંશ. તો અનુવંશિક એટલે એના ત્યારબાદનો જે વંશ છે એનામાં લક્ષણો વારસાગત હોય છે. એટલે જવાબ આપણો બનશે આનુવંશિક. એટલે કે આપણા પિતાના અને માતાના લક્ષણો આપણામાં જોવા મળે છે અને આપણા લક્ષણો આપણી આવનારી પેઢીમાં જોવા મળે છે, જેને આનુવંશિક લક્ષણો કહેવાય છે, જે વારસાગત હોય છે. 17મું, વટાણાના ઊંચા ટી એટલે કેપિટલ ટી અને નીચા સ્મોલ ટી છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળ્યા, કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે. તો મેન્ડલ નામના વૈજ્ઞાનિકે વટાણાના છોડનો અભ્યાસ કર્યો હતો, એનો પ્રયોગ કર્યો હતો, જેમાંથી એને અમુક લક્ષણો જોવા મળ્યા હતા કે અમુક છોડ ઊંચા આવ્યા, અમુક છોડ નીચા આવ્યા, પણ એની પહેલી પેઢીએ બધા જ છોડ ઊંચા આવ્યા હતા. કેમ કે એનું ઊંચાપણું એ પ્રભાવી લક્ષણ હતું, ડોમિનન્ટ લક્ષણ કહેવાય, પ્રભાવી લક્ષણ કહેવાય છે. 18મું છે કે પુરુષનું લૈંગિક રંગસૂત્ર નું બંધારણ શું છે? તો પુરુષના લૈંગિક રંગસૂત્રનું બંધારણ, તો લિંગી રંગસૂત્ર XY થાય પુરુષનું XY અને સ્ત્રીનું XX હોય છે. તો આપણે શું ટીક કરશું? અહીંયા પુરુષનું પૂછ્યું છે માટે XY, એટલે કે લખશું એના જવાબમાં XY રંગસૂત્ર આવે છે. એના ત્યારબાદની ખાલી જગ્યા જોઈએ. તો જેમ આપણે અત્યારે ચર્ચા કરી કે સ્ત્રીના લિંગી રંગસૂત્રનું બંધારણ, હવે તમને બધાને આવડે તો કોમેન્ટમાં ફટાફટ જવાબ આપો કે XY હશે, XX હશે કે ટી અને સ્મોલ ટી હશે. તો હમણાં જેમ ચર્ચા કરી એમ XY પુરુષ માટે હોય અને XX સ્ત્રી માટે હોય છે. 20મું જોઈએ, ખાલી જગ્યા લક્ષણો વારસાગત હોય છે. આ ખાલી જગ્યા પણ રિપીટ થઈ છે, તો આ ખાલી જગ્યાનો જવાબ તમે કોમેન્ટમાં જણાવજો. આગળની ખાલી જગ્યા જોઈએ કે કારમાં હેડલાઇટમાં ખાલી જગ્યા અરીસો વપરાય છે. અરીસાના આમ મુખ્ય બે પ્રકાર છે, એક સમતલ ને ગોલ્ય. તો ગોલ્ય અરીસામાં વળી પાછા બે પ્રકાર છે, અંતર્ગોળ ને બહિર્ગોળ. બેના ગુણધર્મ અલગ હોવાને કારણે બેના ઉપયોગી અલગ છે. તો એની હેડલાઇટ કેવી હોય છે? તો વાહનની હેડલાઇટ એક ગોળો હોય ને એની પાછળ આમ વાટકો હોય જે ચમકદાર હોય. તો એ ચમકદાર હોય છે હેડલાઇટમાં એ અરીસો. તો આ જો તો અંદરથી ગોળ છે કે આમ બહારથી ગોળ છે? તો આમ અંદરથી ગોળ હોય તો એને અંતરગોળ કહેવાય. તો હેડલાઇટમાં અંતરગોળ અરીસો વપરાય છે, જેથી પ્રકાશ બધો અથડાઈને ફેલાય.
અને આપણને વધારે પ્રકાશ ફેલાયેલો દેખાય તો એટલી વસ્તુ આપણને વધુ જોવા મળે છે. લેન્સના પાવરનો એકમ ખાલી જગ્યા છે. તો પાવર મિત્રો આપણે બે આવે છે, એક લેન્સનો પાવર અને એક છે એ વિદ્યુતમાં પાવર પી આવે છે. તો અહીંયા લેન્સનો પાવર પી કહે છે, એનો સૂત્ર છે 1/, કેન્દ્ર લંબાઈ અથવા તો કેન્દ્ર લંબાઈના વ્યસ્તને લેન્સનો પાવર કહે છે. પણ એનો એકમ પૂછ્યો છે આપણને, એ એકમ એને ડાયોપ્ટર ડી કહેવાય છે. તો અહીંયા આપણો જવાબ બનશે ડાયોપ્ટર. 23મું જોઈએ, કાચનો નિરપેક્ષ વક્રીભવન આંક. હવે અહીંયા મિત્રો એ સમજવું રહ્યું કે વક્રીભવન આંક એટલે શું? તો કે દુનિયામાં જેટલી પણ વસ્તુ છે એ એક માધ્યમ છે, અમુક પાતળું માધ્યમ, એક અમુક ઘટ માધ્યમ હોય. તો આ પાતળું ને ઘટ એ સરખામણીથી થાય કે આના કરતા આ પાતળો અથવા આના કરતા આ જાડો, એમ. પણ કોઈની સરખામણીએ નહીં. તો એને નિરપેક્ષ, એક સાપેક્ષ હોય શબ્દ, એક નિરપેક્ષ હોય. તો એમ નિરપેક્ષ કોઈની પણ સરખામણી વગર કાચનો વક્રીભવનાંક કેટલો લેવામાં આવે છે? તો યાદ રાખવાની વસ્તુ છે 1.5 લેવામાં આવે છે. બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 50 સેમી છે. અહીંયા આપણને સેમી કીધું છે, ધ્યાન રાખવાનું. તો તેનો પાવર કેટલો થશે? હવે 1 સેમી, જો આવી રીતે 1 મીટર એટલે 100 સેમી. એનો અર્થ કે 1 સેન્ટીમીટર એટલે તો કે 0.0, જો 2 મીંડા છે તો 2 પોઈન્ટ કાપવા પડે, તો 1 અને 2 એટલે કે 0.01, અથવા તો કહીએ કે 1/100 મીટર થાય. આ ધ્યાનમાં રાખવું પડે. તો તેનો પાવર શું છે? તો પાવરનું સૂત્ર P બરાબર હમણાં જ જોયું આપણે 1/F, જ્યાં F એટલે કેન્દ્ર લંબાઈ. તો કેન્દ્ર લંબાઈ 50 આપી છે, પણ શું આપ્યું છે? સેમી. તો એ સેમીને આપણે મીટરમાં ફેરવીએ તો શું થશે સૂત્ર એનું? તો કે 50, અહીંયા 50 અને 50/100, કેમ કે એને આપણે મીટરમાં ફેરવવા છે. તો આ 1/1/50 એના છેદમાં 100. તો 50×100, છેદનો છેદ અંશમાં જાય એટલે 1/2 એટલે 2 ડાયોપ્ટર જવાબ આવશે આપણો. તો અહીંયા જવાબ બનશે 2 ડાયોપ્ટર. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ કે 25મા નંબરની ખાલી જગ્યામાં એવું પૂછ્યું છે કે ચશ્માની બનાવટમાં વપરાયેલો શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4 ડાયોપ્ટર છે. માઇનસ કીધું છે, પ્લસ પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. તો તે લેન્સનો પ્રકાર, તો ચોપડીમાં તમને આપેલું છે કે પાવર જ્યારે માઇનસ આપ્યું હોય છે ત્યારે કેવા પ્રકારનો લેન્સ હોય અને પ્લસ આપ્યું હોય ત્યારે કેવા પ્રકારનો લેન્સ હોય. જો આપણને પ્લસ આપ્યું હોય તો બહિર્ગોળ લેન્સ હોય અને માઇનસ આપ્યું હોય તો અંતર્ગોળ. તો અહીંયા આપણને શું આપ્યું છે? D -4. તો આપણો જવાબ બનશે અંતર્ગોળ લેન્સ હશે. 26મો છે 1 માઇક્રો એમ્પિયર એટલે કેટલા મિલી એમ્પિયર? 1 માઇક્રો એમ્પિયર એટલે કેટલા મિલી એમ્પિયર? તો 1 માઇક્રો એમ્પિયર એટલે તો આપણે સીધું યાદ રાખવું પડે કે 1 માઇક્રો એમ્પિયર એટલે 10⁻⁶ એમ્પિયર. પણ આ એમ્પિયર ને વળી પાછા આપણે શેમાં ફેરવવાના છે? મિલી એમ્પિયરમાં. તો એને કેટલા વડે ગુણવા પડે? મિલી એટલે કેટલા? 10⁻³ તો જ્યારે ઘાતાંક સરખા તો ઘાતનો સરવાળો -6 + 3, તો 10⁻³ જવાબ આવે. તો આપણો જવાબ બનશે 10⁻³. જો સીધું પૂછ્યું હોત તો આપણે 10⁻6 લખે, પણ આપણને શું પૂછ્યું છે?
મિલી એમ્પિયર એટલે આટલા મિલી એમ્પિયર થશે. 27મું જોઈએ કે ખાલી જગ્યા પદ વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ દર્શાવતું નથી. તો અહીંયા આ VI સૂત્ર છે એ પાવરનું છે, જેમ ઓલો લેન્સનો પાવર હતો વિદ્યુતનો પાવર P બરાબર VI. યાદ રાખવું હોય તો પાવર એટલે વોડાફોન આઈડિયાનો ટાવર એટલે આપણા વિદ્યુતનો પાવર. તો આ પાવરનું સૂત્ર છે એ કોઈ દિવસ વિદ્યુત પ્રવાહ ન દર્શાવે એટલે આપણો જવાબ બનશે VI પદ જે છે એ પરિપથમાં વિદ્યુત પ્રવાહ દર્શાવતું નથી. એના પછીની ખાલી જગ્યા જોઈએ એક વિદ્યુત બલ્બનું રેટિંગ. તો એક દાખલો પૂછ્યો નાનકડો કે એક બલ્બનું વિદ્યુત રેટિંગ 220 વોલ્ટ છે. તો પેલા ભાઈ 220 વોલ્ટ છે, V બરાબર 220 અને 100 વોટ. તો પાવરનો એકમ વોટ લખવાનો. જ્યારે તેને 110 વોલ્ટ પાવર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો છે? આ પાવર સોરી અહીં મિસ્ટેક થી લખાણો, એ ઉપર આવશે. તો વપરાતો પાવર કેટલો છે એમ કીધું. હાલો આપણે જોઈએ કે અહીંયા I શોધવું હોય તો પાવરનું સૂત્ર છે જ આપણી પાસે P બરાબર VI. P આપ્યો 100, V આપ્યો 220, I આપ્યો છે I. તો I બરાબર 100 ભાગ્યા 220 થયો, 10 ભાગ્યા 22 થયો. તો આનો જવાબ થશે 10 ભાગ્યા 22. 22 ચોકુ 88 એટલે 0.4 એમ્પિયર થયું. હવે શું પૂછ્યું? આપણને I મળી ગયો 0.4, એ બદલાવાનું નથી. તો હવે એને 110 વોલ્ટ ઉપર ચલાવીએ. V બરાબર 110 વોલ્ટ, I બરાબર 0.4 એમ્પિયર. તો P કેટલો એ શોધવાનું છે. તો P બરાબર VI એટલે 110 ગુણ્યા 4/10, 0.4 એટલે 4/10. મીંડું ઉડી ગયું. 11 ચોકુ 44 સોરી 44 થયું. અહીંયા જવાબ નથી. તો ટાઈપિંગ મિસ્ટેક હોઈ શકે છે આ દાખલામાં. ચાલો એને સ્કીપ કરીએ આપણે, સમય ન બગાડતા આગળની ખાલી જગ્યા જોઈએ. 1 કિલોવોટ અવર, 1 કિલોવોટ અવર બરાબર કેટલા જૂલ? તો 1 કિલોવોટ અવર ને આપણે ફેરવીએ 1 ગુણ્યા 1000 કિલો એટલે અવર એટલે એની કેટલી સેકન્ડ હોય? તો એની 3600 સેકન્ડ 1 કલાકની થઈ. તો 3600 તો થયું 36 ગુણ્યા 1 2 અને આ 2 3 મીંડા તો થયું 3.6 ગુણ્યા 10⁶ થયું. જો તો આપણો જવાબ શું બનશે? 3.6 ગુણ્યા 10⁶ જૂલ બને. હવે નેક્સ્ટ છે 1 એમ્પિયર બરાબર કેટલા મિલી એમ્પિયર? આપણે હમણાં ચેક કર્યું 1 એમ્પિયર એટલે કેટલા? તો કે 1 એમ્પિયર બરાબર 10⁻³ મિલી એમ્પિયર થાય. અથવા તો સીધું લખવું હોય તો 1000 મિલી એમ્પિયર. આ બેમાં જે આપ્યું હોય તો આપણને આપેલો જવાબ 10⁻³ આવશે. નેક્સ્ટ જોઈએ આપણે ખરા ખોટા છે. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. આપણે તો ખરું ને ખોટું બેમાંથી એક જ કરવાનું. મિત્રો ક્યારે પણ આવી બુદ્ધિ નહીં દોડાવવાની કે બે લખવાના. એવું લખશો શું થશે? તમારો જવાબ સાચો છે ખોટો. જે ચેક કરવા વાળા છે એ તમારો જવાબ હંમેશા ખોટો જ પાડશે, ક્યારેય સાચો નહીં પડે. એટલે એવી ખોટી બુદ્ધિ નહીં દોડાવવાની. સાચા અથવા ખોટામાંથી આપણને સૂઝ ન પડે તો કોઈ પણ એક કરવાનું, બે નહીં કરવાનું. તો અહીંયા જોઈએ કોવચ નામની વનસ્પતિના ડંખથી થતી બળતરા માટે જવાબદાર એસિડ મિથેનોઇક એસિડ છે. તો આ વાત સત્ય છે કે ભાઈ ઈ એસિડ છે એ મિથેનોઇક એસિડ જ હોય છે. પેલા પાઠમાં જ આપેલું છે.
બીજું છે કે મોઢાની પીએચ 5.5 કરતા ઘટી જાય છે ત્યારે દાંતનો સડો શરૂ થાય છે. તો આ 3 માર્કના આઈએમપી પ્રશ્ન છે કે મનુષ્યમાં પીએચ નું મહત્વ સમજાવો. એમાં પહેલી જ લીટી આવે કે જો 5.5 કરતા ઘટી જાય એની પીએચ તો એસિડિક થઈ જાય, અને એસિડિક મોઢું થવાને કારણે દાંતનો સડો શરૂ થાય. એટલે આ વસ્તુ સાચી છે. NH3 એમોનિયા નિર્બળ બેઝ છે. NH3 એમોનિયા એ નિર્બળ બેઝ છે. આ વાત કેવી છે આપણે જોઈએ કે NH3 બેઝ હોવાને કારણે આ વિધાન સત્ય બને છે. નેક્સ્ટ જોઈએ, લીંબુમાં સાઇટ્રિક એસિડ રહેલો હોય છે. તો આપણે નાનપણથી ભણતા આવીએ છીએ કે લીંબુ જેવા ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ રહેલો હોય છે, એટલે આ વિધાન સાચું બને છે. નેક્સ્ટ જોઈએ કે ગ્લુકોઝ અને આલ્કોહોલના દ્રાવણો વિદ્યુતનું વહન કરે. તો વિદ્યુતનું વહન ક્યારે થાય? કોઈ પણ જલીય દ્રાવણમાં જ્યારે મુક્ત આયન બને ત્યારે વિદ્યુતનું વહન થાય, બાકી વિદ્યુતનું વહન થાય નહીં. પણ અહીંયા ગ્લુકોઝ અને આલ્કોહોલ પાણીમાં ઓગાળવાથી વિદ્યુતનું વહન નહીં થાય, કેમ કે એ મુક્ત આયન બનાવતા નથી. તો આ વિધાન ખોટું પડે છે. પછી છઠ્ઠું જોઈએ કે મિશ્ર ધાતુ સોલ્ડરિંગ માટેનું સોલ્ડર જે છે મિશ્ર ધાતુ એનું ગલનબિંદુ ઊંચું હોય છે. જો મિત્રો ગલનબિંદુ ઊંચું હોય તો આપણે ઓલું ગરમ રેણિયું અડાડીએ છીએ ત્યારે પીગળવો ન જોઈએ. જો એ પીગળે છે તો એનું ગલનબિંદુ ખૂબ નીચું હોય તો જ પીગળે ને તો જ પીગાળવામાં કામમાં લેવાય. એટલે જો એનું ઊંચું કીધું છે ગલનબિંદુ તો આ વિધાન ખોટું પડે છે. આયન્ય સંયોજનોમાં નીચા ગલનબિંદુ ધરાવે છે. તો અહીંયા કીધા છે આપણને આયન્ય સંયોજનો. ગલનબિંદુ એટલે શું? ઓગળવાનું ચાલુ થતું હોય એને ગલનબિંદુ કહેવાય. તો આયન્ય સંયોજનો કે જે ખૂબ જ ઊંચા ગલનબિંદુ ધરાવતા હોય, અહીંયા વાત કરી છે નીચા ગલનબિંદુ, માટે આ વિધાન ખોટું બને. પણ જો અહીં ઊંચા આપ્યું હોત તો આ વિધાન સાચું બને. એટલે ખાસ ચેક કરવાનું કે નીચા ગલનબિંદુ કીધા છે કે ઊંચા, પછી જવાબ લખવાનો. આગળ જોઈએ, લિથિયમ ને આલ્કલી ધાતુ કહે છે. તો લિથિયમ પિરિયોડિક ટેબલ અથવા તો આધુનિક આવર્ત કોષ્ટક કે જેમાં તત્વોની ગોઠવણ કરવામાં આવી છે એમાં લિથિયમ ડાબી બાજુ આવેલી છે. તો ડાબી બાજુની પેલી 2 લાઈન છે એમાં રહેલી ધાતુમાં બધાયને આલ્કલી ધાતુ કહે છે, કેમ કે એના બેઝ પાણીમાં ઓગળે છે. તો જેના બેઝ પાણીમાં ઓગળે એને આલ્કલી કહેવાય છે. તો લિથિયમને આલ્કલી ધાતુ કહે છે. સાચી વાત છે, ખોટી જરાય વાત નથી. 9મું જોઈએ, ચાંદી અને સોનું ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરતું નથી, એટલા માટે જ તો આપણે એના ઘરેણા પહેરીએ છીએ. લોખંડના ઘરેણા નથી પહેરાતા. કેમ? તાપમાન વધી જવાની સાથે ઓક્સિજન એને પ્રક્રિયા કરીને ઓક્સાઇડ બનાવે અને કાટ લાગી જાય. પણ આપણે જે સોના ચાંદીના ઘરેણા પહેરીએ છીએ એને કાટ લાગતો નથી. એટલા માટે આ વિધાન સાચું છે, કેમ કે ઊંચા તાપમાને પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે નહીં. આગળ જોઈએ, મેગ્નેશિયમ એ સોડિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક છે. ખોટી વાત છે, કેમ કે સોડિયમ સૌથી વધુ ક્રિયાત્મકતામાં આવે છે. એટલે આ વિધાન ખોટું પડે છે કે મેગ્નેશિયમ એ સોડિયમ કરતા ઓછી નહીં, સોરી, આ વિધાન સાચું પડે છે કે મેગ્નેશિયમ છે એ સોડિયમ કરતા ઓછી છે. જો આવી કન્ફ્યુઝન ન થાય એના માટે આવું લખવાનું કે આ મેગ્નેશિયમ એ સોડિયમ કરતા ઓછી પ્રતિક્રિયાત્મક. સાચી વાત છે, તો આ વિધાન સત્ય બને છે. નેક્સ્ટ જોઈએ, કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયમન કરતી નથી. તો કીકી છે એ જ આપણા આંખમાં આવતા પ્રકાશનું નિયમન કરે છે. એ પહોળી અને ટૂંકી થાય છે એના દ્વારા જ પ્રકાશ આપણે આંખમાં પ્રવેશે છે. માટે આ નથી આપ્યું છે એટલે આ વિધાન ખોટું બને છે. વરસાદ ચાલુ હોય, જો આ મસ્તનો એક ખરા ખોટામાં પૂછાય એવો આઈએમપી પ્રશ્ન છે અને થોડુંક મગજ વાપરવા જેવો પ્રશ્ન છે. શું છે જોઈએ, વરસાદ ચાલુ હોય અને તડકો હોય તો મેઘધનુષ્ય સવારમાં, અહીંયા ધ્યાન રાખજો, આ સવારમાં પૂર્વ દિશામાં જોવા મળે છે. હવે પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગતો હોય, સવાર હોય, પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગે છે, તો સરળતાથી કહીએ કે મેઘધનુષ્ય હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશાએ થાય. તો પૂર્વમાંથી જો ઉગે છે સૂર્ય તો હંમેશા સવારમાં પશ્ચિમ દિશામાં આપણને મેઘધનુષ્ય દેખાવું જોઈએ. પણ અહીંયા શું કીધું છે? મેઘધનુષ્ય પૂર્વ દિશામાં જોવા મળે, માટે આ વિધાન
ખોટું પડે છે. નેક્સ્ટ જોઈએ કે મેઘધનુષ્ય રચાવવા માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જરૂરી છે. આગળના વિડીયોમાં જ આપણે વાત કરી હતી કે મેઘધનુષ્ય રચાવવા માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થવું જરૂરી છે. પછી જોઈએ 14મો. આ પણ એક સરસ મજાનું ખરું ખોટું છે કે વહેલો સૂર્યોદય 2 મિનિટ વહેલો થાય. સૂર્યોદય હંમેશા 2 મિનિટ વહેલો થાય છે અને મોડો સૂર્યાસ્ત તો સૂર્યાસ્ત પણ 2 મિનિટ મોડો થાય છે. તો આના લીધે દિવસમાં 4 મિનિટ લાંબો બને છે. તો 2 મિનિટ વહેલો અને 2 મિનિટ મોડો એ બેનો સરવાળો કરો તો 4 મિનિટ થાય, એટલે આ વસ્તુ સાચી છે. નેક્સ્ટ જો એક પાણીના નાના ટીપાઓ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે. અંતર્ગોળ લેન્સ છે ને આવો હોય, વચ્ચેથી પાતળો કોરેથી જાડો, અને બહિર્ગોળ લેન્સ હોય ને આવો હોય કે વચ્ચેથી ફૂલેલો અને કોરે જાડો. પાણીનું ટીપું આ બેમાં કેવા આકારનું હોય? સ્વાભાવિક છે કે આ આકારનું. તો ઈ આકાર એટલે કેવો? બહિર્ગોળ લેન્સ થયો. પણ અહીંયા તો આપણને શું કીધું જો તો અંતર્ગોળ લેન્સ, માટે આ વિધાન ખોટું પડે છે. નેક્સ્ટ જોઈ લઈ 5 ખરા ખોટા છે. ઘરેલું વિદ્યુત પરિપથમાં લાઈવ વાયર પર લાલ રંગનું અવાહક આવરણ આવેલું હોય. તો લાલ રંગનો વાયર હોય, લાઈવ વાયર જ હોય છે. 3 કલરના વાયર હોય છે. તમારા વિદ્યુત નામના પાઠમાં આપેલું છે. તો આ વિધાન સત્ય છે. 17મું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદાપી એકબીજાને છેદતી નથી. આ 100% સાચી વાત છે કે આપણે જોયેલું છે કે જે ચુંબક હતું એની ક્ષેત્ર રેખાઓ N માંથી નીકળી S માં જાય, N માં નીકળીને S માં જાય, વળી S માંથી આમ N તરફ જાય. પણ એના જે આ ગૂંચળા છે એકબીજાને ક્યારે છેદતા નથી. એ તો એની લાક્ષણિકતા હતી. IMP પ્રશ્ન છે 3 માર્ક માટેનો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જણાવો. એમાં એક આ મુદ્દો આવે છે, ક્યારે એકબીજાને છેદતી નથી. સાચી વાત છે. ચુંબકીય ક્ષેત્ર રેખા દિશા સદિશ રાશિ છે. તો સદિશ રાશિ હોય ને તો જ સાહેબ દિશાની વાત કરે કે અહીંયાથી જાય ને અહીંયા પહોંચે. જોઈ અદિશ હોય, દિશા સાથે લેવા દેવા ન હોય તો ક્યાંથી જાય અને ક્યાં પહોંચે એ આપણે જોવાનું જ ન આવે. માટે આ પણ એક 100% સાચી વાત છે. આ પણ એક એની લાક્ષણિકતા છે કે ચુંબકીય ક્ષેત્ર એક સદિશ રાશિ છે. 19મું. વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડ એટલે ગૂંચળું. સોલેનોઇડ એટલે ગૂંચળું, તારનું ગૂંચળું હોય છે. એના અંદરના વિસ્તારમાં બધા બિંદુએ, તો આ એનો અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ગમે ત્યાંથી જોવો ને તો બધા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. આ વાત 100% સાચી છે કે સોલેનોઇડ હોય છે એ તારનું ગૂંચળું હોય, તારના ગૂંચળામાંથી ચુંબક બનાવવામાં આવે વિદ્યુત પસાર કરી. તો એની અંદર જે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એના કોઈ પણ બિંદુએ એ ગૂંચળામાં ઉપર નીચે ગમે અંદર તમે ચુંબક ગોઠવો તો ચુંબકીય ક્ષેત્ર આપણને હંમેશા સમાન જોવા મળે છે. આ સાચી વાત છે. છેલ્લું કે અર્થિંગ વાયર પર લાલ રંગનું અવાહક આવરણ હોય છે. તો આપણે વાત કરી છે કે લાલ રંગનું અવાહક આવરણ લાઈવ વાયરમાં જોવા મળે. તો અર્થિંગ વાયરમાં લાલ રંગનું આવરણ હોતું નથી. આ વિધાન ખોટું છે. તો આ હતા તમારા ખરા ખોટા ને ખાલી જગ્યા. હવે વધ્યા છે જોડકા. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. જોવા માટે થેન્ક યુ, આભાર. અને આવા જ વિડીયો જોવા માટે તમે તૈયાર થઈ જાઓ.